નમસ્કાર શ્રોતાઓ, આજના આ વિશેષ સત્રમાં એટલે કે આ ઊંડાણપૂર્વક ચર્ચામાં આપ સૌનું સ્વાગત છે. નમસ્કાર અને આભાર. બંધારણે આપણને મૂળભૂત અધિકારો તો આપી દીધા છે અને હા, પોતાના હકો માટે અવાજ ઉઠાવતા પણ સૌ કોઈને આવડે જ છે. બિલકુલ સાચી વાત છે. અધિકારોની વાત બધા કરે છે. હા, પણ જ્યારે દેશ પ્રત્યેની અફરજોની વાત આવે છે ને, ત્યારે ચિત્ર થોડું ધૂંધળું થઈ જાય છે. હું વિચારતી હતી કે આ વિષય પર કેટલી ઓછી ચર્ચા થાય છે. હા, અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની દ્રષ્ટિએ પણ આ બહુ જ એટલે કે ખૂબ જ સ્કોરિંગ ટોપિક છે. એ જ તો વાત છે. એટલે આજના આ વિશેષ વિશ્લેષણમાં આપણું ફોકસ એમ લક્ષ્મીકાંતના પુસ્તક ઇન્ડિયન પોલિટીના પ્રકરણ 10 પર રહેશે. એટલે કે મૂળભૂત ફરજો, ફંડામેન્ટલ ડ્યુટીઝ. બરાબર, મૂળભૂત ફરજો. આપણું મિશન એકદમ સ્પષ્ટ છે. સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આ પ્રકરણની એક લાઈન, તમામ બોક્સ અને ઝીણવટભરી વિગતોનું આજે આપણે પોસ્ટમોર્ટમ કરવાના છીએ. જો આ માત્ર હકીકતો વાંચવાની વાત નથી, આપણે તેની પાછળનું કારણ પણ સમજવાના છીએ. હા, કારણ કે ગોખેલું લાંબો સમય યાદ નથી રહેતું. પ્રિલિમ્સ અને મેન્સ બંને માટે આ એક માસ્ટર ક્લાસ બની રહેશે એવી મારી ખાતરી છે. ચાલો આખા વિષયને વિગતવાર ડીકોડ કરીએ. ચોક્કસ. આ ખરેખર એક એવો વિષય છે જે પરીક્ષાની દ્રષ્ટિએ જેટલો મહત્વનો છે તેટલો જ એક નાગરિક તરીકે સમજવો પણ જરૂરી છે. જો આપણે ઇતિહાસના પાના ફેરવીએ તો એક બહુ જ રસપ્રદ હકીકત સામે આવે છે. 1950માં જ્યારે આપણું મૂળ બંધારણ અમલમાં આવ્યું ત્યારે તેમાં નાગરિકો માટે કોઈ પણ મૂળભૂત ફરજોનો ઉલ્લેખ નહોતો. જરાય નહીં? એક પણ ફરજ નહીં? ના, એક પણ નહીં. તેમાં માત્ર રાજ્ય માટેના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે કે ડાયરેક્ટિવ પ્રિન્સિપલ્સ ઓફ સ્ટેટ પોલિસી હતા, જેને આપણે DPSP કહીએ છીએ. એટલે બંધારણના ઘડવૈયાઓને એવું લાગ્યું હશે કે ફરજો લખવાની જરૂર નથી. આ કદાચ એવો દ્રઢ વિશ્વાસ હશે કે સ્વતંત્ર ભારતના નાગરિકો દેશ પ્રત્યેની પોતાની ફરજો આપોઆપ એક નૈતિક જવાબદારી સમજીને નિભાવશે જ. આ ખરેખર આશ્ચર્યજનક છે, કારણ કે આજે આપણે અધિકારો અને ફરજોને એક જ સિક્કાની બે બાજુ ગણીએ છીએ. સાચી વાત. તો પછી આ ફરજોનો ખ્યાલ આપણા બંધારણમાં ક્યાંથી આવ્યો? મને યાદ છે ત્યાં સુધી આપણે આ પ્રેરણા કોઈ પશ્ચિમી દેશ પાસેથી નથી લીધી, ખરું ને? બિલકુલ સાચું. આ પ્રેરણા ભૂતપૂર્વ સોવિયત યુનિયન એટલે કે આજના રશિયાના બંધારણમાંથી લેવામાં આવી છે. ઓહ, રશિયામાંથી? હા, અહીં એક બહુ મોટો કોન્ટ્રાસ્ટ જોવા મળે છે. જો આપણે અમેરિકા, કેનેડા, ફ્રાન્સ, જર્મની કે ઓસ્ટ્રેલિયા જેવા મોટાભાગના પશ્ચિમી લોકશાહી દેશોના બંધારણ જોઈએ ને, તો તેમાં નાગરિકોની ફરજોનું કોઈ ચોક્કસ લિસ્ટ જોવા મળતું નથી. તો શું ત્યાં ફરજો જ નથી હોતી? ના, એવું નથી. પણ બંધારણમાં લિસ્ટ નથી હોતું. માત્ર જાપાન જ એક એવો મોટો લોકશાહી દેશ છે જેના બંધારણમાં નાગરિકોની ફરજોનું આવું સ્પષ્ટ લિસ્ટ છે. આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે પરીક્ષા માટે. માત્ર જાપાન. બરાબર. બાકી આ ખ્યાલ મુખ્યત્વે સમાજવાદી એટલે કે સોશિયલિસ્ટ દેશોમાં વધુ જોવા મળતો હતો, જ્યાં નાગરિકોના અધિકારો અને ફરજોને સમાન ત્રાજવે તોડવામાં આવતા. આનો અર્થ એ થયો કે 1970ના દાયકા સુધી ભારતમાં આવી કોઈ ઔપચારિક ફરજો ન હતી. પરંતુ 1975 થી 1977 દરમિયાન દેશમાં જે આંતરિક કટોકટીનો સમયગાળો આવ્યો એટલે કે ઇન્ટરનલ એમર્જન્સી, ત્યારે આ પરિદ્રશ્ય બદલાયું. હા, અને તે સમયે તત્કાલીન સરકારે સરદાર સ્વર્ણસિંહ સમિતિની રચના કરી હતી. એટલે કટોકટીના સમયમાં આ સમિતિ બની? હા, આ સમિતિની રચના પાછળનો હેતુ જે હતો કે કટોકટીના એક કપરા સમયમાં નાગરિકોને એ વાતનું ભાન કરાવવું જરૂરી લાગ્યું કે માત્ર અધિકારો ભોગવવાની જ વાત નથી, દેશ પ્રત્યે તેમની કેટલીક જવાબદારીઓ પણ છે. સમજી ગઈ. સરદાર સ્વર્ણસિંહ સમિતિએ ખૂબ જ ગહન અભ્યાસ કરીને બંધારણમાં એક અલગ પ્રકરણ ઉમેરવાની ભલામણ કરી. સરકારે આ ભલામણ સ્વીકારી લીધી. અને આ માટે જ 42મો બંધારણીય સુધારો કરવામાં આવ્યો. બરાબર. 42મા બંધારણીય સુધારા કાયદા 1976 દ્વારા બંધારણમાં નવો ભાગ 4A ઉમેરવામાં આવ્યો, જેમાં માત્ર એક જ કલમ છે, અનુચ્છેદ 51A. જુઓ, અહીં એક નાનકડી પણ પરીક્ષા માટે ખૂબ જ અગત્યની વિગત છે જે લક્ષ્મીકાંતમાં આપેલી છે. સ્વર્ણસિંહ સમિતિએ માત્ર 8 ફરજો ઉમેરવાની ભલામણ કરી હતી. હા, માત્ર 8. પરંતુ સરકારે આ 42મા સુધારા દ્વારા 10 મૂળભૂત ફરજો દાખલ કરી. સાચી વાત છે. જો કે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર સેટર ઘણીવાર એવો ટ્વિસ્ટેડ પ્રશ્ન પૂછે છે કે સમિતિની કઈ ભલામણો સરકારે નકારી કાઢી હતી. આ નકારવામાં આવેલી ભલામણો વિશે થોડી સ્પષ્ટતા કરીએ. આ એકદમ માસ્ટર સ્ટ્રોક પોઈન્ટ છે. સમિતિની 3 મુખ્ય ભલામણો એવી હતી જે બહુ કડક હતી અને સરકારે તેને બંધારણમાં સ્થાન ન આપ્યું. એ કઈ 3 ભલામણો હતી? પહેલી ભલામણ એ હતી કે જો કોઈ નાગરિક આ ફરજ ન નિભાવે તો સંસદ કાયદો બનાવીને તેને આર્થિક દંડ કે સજા કરી શકે તેવી જોગવાઈ હોવી જોઈએ. ઓહ, એટલે સીધી સજાની જોગવાઈ. હા, અને બીજી ભલામણ એનાથી પણ એક ડગલું આગળ હતી. તેમાં કહેવાયું હતું કે આવી કોઈ પણ સજા કે દંડને મૂળભૂત અધિકારોના ભંગ સમાન ગણીને કોઈ પણ કોર્ટમાં પડકારી શકાશે નહીં. એટલે કે કોર્ટના દરવાજા જ બંધ કરી દેવાની વાત હતી. આ તો બહુ આકરું કહેવાય. બરાબર. અને ત્રીજી સૌથી વધુ ચર્ચાસ્પદ ભલામણ એ હતી કે નાગરિકો દ્વારા નિયમિત કરવેરા ચૂકવવા એટલે કે ટેક્સ ભરવો, તેને પણ એક મૂળભૂત ફરજ ગણવી જોઈએ. જો સરકારે આ સ્વીકારી લીધું હોત તો આજે ટેક્સ ચોરી એ સીધું બંધારણીય ફરજનું ઉલ્લંઘન ગણાત. હા, આ ત્રણેય ભલામણો એટલી કડક હતી કે તત્કાલીન સરકારે તેને પડતી મૂકી. આ ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ખરેખર આંખ ઉઘાડનારી છે. હવે આપણે એ 11 મૂળભૂત ફરજો પર આવીએ જે હાલમાં અનુચ્છેદ 51A હેઠળ નોંધાયેલી છે. લક્ષ્મીકાંતના પુસ્તકમાં આ 11 ફરજોનું આખું લાંબુ લિસ્ટ છે. હા, વિદ્યાર્થીઓ આ લિસ્ટ જોઈને ઘણીવાર ગભરાઈ જાય છે. એટલે જ પરીક્ષામાં તેને યાદ રાખવા અને મેન્સમાં જવાબ લખવા માટે આપણે તેને ગોખવાના બદલે અલગ અલગ થીમ અથવા કન્સેપ્ટમાં વહેંચીને સમજવાનો પ્રયત્ન કરીએ. આ બહુ સારો અભિગમ રહેશે. ચાલો સૌથી પહેલા રાષ્ટ્ર અને ઇતિહાસ સાથે જોડાયેલી ફરજોનું એક ગ્રુપ બનાવીએ. આમાં કઈ ફરજો આવશે? આ ગ્રુપમાં આપણે 4 ફરજો મૂકી શકીએ. પહેલી ફરજ છે બંધારણનું પાલન કરવું અને તેના આદર્શો, સંસ્થાઓ, રાષ્ટ્રધ્વજ અને રાષ્ટ્રગીતનો આદર કરવો. આ તો એકદમ બેઝિક સિવિક ડ્યુટી છે. હા,
બીજી ફરજ આપણા ઇતિહાસને લગતી છે. સ્વાતંત્ર્ય સંગ્રામના ઉમદા આદર્શોને હૃદયમાં જાળવવા અને અનુસરવા. ત્રીજી ફરજ જે દેશના અસ્તિત્વ માટે સૌથી અગત્યની છે, ભારતના સાર્વભૌમત્વ એટલે કે સોવરેનિટી, એકતા અને અખંડિતતાનું સમર્થન અને રક્ષણ કરવું. અને ચોથી ફરજ રાષ્ટ્રીય સુરક્ષાની છે. બિલકુલ, દેશનું રક્ષણ કરવું અને જ્યારે પણ જરૂર પડે ત્યારે રાષ્ટ્રીય સેવા આપવા માટે તત્પર રહેવું. આ ચારેય ફરજો સીધી રીતે દેશના રાષ્ટ્રીય માળખા સાથે જોડાયેલી છે. હવે બીજું ગ્રુપ બનાવીએ, સમાજ અને સંસ્કૃતિનું. હા, આમાં આપણે પાંચમી ફરજને લઈ શકીએ, જે ભારતના તમામ લોકોમાં ધાર્મિક, ભાષાકીય અને પ્રાદેશિક ભેદભાવથી પર રહીને સમાન ભાઈચારાની ભાવના વિકસાવવાની વાત કરે છે. અને આ ફરજની સૌથી ખાસ વાત એ છે કે તેમાં સ્પષ્ટપણે લખાયું છે કે સ્ત્રીઓના ગૌરવને હાનિ પહોંચાડતા વ્યવહારોનો ત્યાગ કરવો. મેન્સના એસે માટે આ લાઈન બહુ કામ લાગી શકે. બિલકુલ, આ જ ગ્રુપમાં આપણે છઠ્ઠી ફરજને પણ જોડી શકીએ, જે સાંસ્કૃતિક વારસા વિશે છે. તેમાં લખ્યું છે કે આપણી મિશ્ર સંસ્કૃતિના એટલે કે કમ્પોઝિટ કલ્ચરના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજવું અને તેનું જતન કરવું. ભારત જેવા વિવિધતા ધરાવતા દેશમાં જ્યાં અનેક ભાષાઓ અને રીત રિવાજો છે, ત્યાં આ મિશ્ર સંસ્કૃતિ જ આપણી ઓળખ છે. સાચી વાત છે. આ ઉપરાંત નવમી ફરજ પણ સમાજ સાથે જોડાયેલી છે. જાહેર સંપત્તિનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો. આ નવમી ફરજ વિશે થોડી કાનૂની વાત કરવી બહુ જરૂરી લાગે છે મને. જ્યારે કોઈ આંદોલન કે વિરોધ પ્રદર્શન થાય છે અને તેમાં સરકારી બસો કે ટ્રેનો સળગાવવામાં આવે છે, ત્યારે તે માત્ર કાયદો અને વ્યવસ્થાનો પ્રશ્ન નથી રહેતો. ના, તે સીધું આ મૂળભૂત ફરજનું ઉલ્લંઘન બને છે. હા, અને સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ જ્યારે આવા કેસોમાં નુકસાનીની વસૂલાતનો આદેશ આપે છે, ત્યારે તેનો કાનૂની આધાર આ જ અનુચ્છેદ 51A માંથી મળે છે. આ બહુ સચોટ કનેક્શન છે. પ્રેક્ટિકલ એપ્લિકેશન છે આની. હવે ત્રીજા ગ્રુપ તરફ આગળ વધીએ, જે પર્યાવરણ અને પ્રગતિ વિશે છે. સાતમી ફરજ સ્પષ્ટ કહે છે કે જંગલો, સરોવરો, નદીઓ અને વન્યજીવો સહિતના કુદરતી પર્યાવરણનું રક્ષણ અને સંવર્ધન કરવું. અને તમામ જીવો પ્રત્યે દયાભાવ રાખવો. આજના ક્લાઇમેટ ચેન્જના સમયમાં આ માત્ર નૈતિક વાક્ય નથી, પણ માનવજાતના અસ્તિત્વની શરત બની ગયું છે. એકદમ સાચું. અને આઠમી ફરજ પર હું ખાસ ભાર મૂકવા માંગીશ. તેમાં લખ્યું છે કે વૈજ્ઞાનિક અભિગમ એટલે કે સાયન્ટિફિક ટેમ્પર, માનવવાદ અને સુધારણાની ભાવના વિકસાવવી. કોઈ દેશના બંધારણમાં નાગરિકોને વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની અપીલ કરવામાં આવી હોય તેવું ભાગ્યે જ જોવા મળે છે. હા, આ બહુ યુનિક છે. આનો સીધો અર્થ એ છે કે અંધશ્રદ્ધા, કુરિવાજો અને વોટ્સએપ પર ફરતા ખોટા મેસેજીસ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવાના બદલે તર્કબદ્ધ વિચારસરણી અપનાવવી. આધુનિક ભારત માટે આ સૌથી જરૂરી ફરજ કહી શકાય. 100% સાચી વાત છે. હવે ચોથા અને અંતિમ ગ્રુપમાં વ્યક્તિગત શ્રેષ્ઠતા અને શિક્ષણની વાત આવે છે. હા, જે 10મી અને 11મી ફરજ છે. બરાબર. 10મી ફરજ દરેક નાગરિકને વ્યક્તિગત અને સામૂહિક પ્રવૃત્તિઓના તમામ ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા હાંસલ કરવા માટે સતત પ્રયત્નશીલ રહેવા કહે છે, જેથી દેશ પ્રગતિ કરી શકે. અને છેલ્લે સૌથી અગત્યની 11મી ફરજ. આ 11મી ફરજ વર્ષ 2002માં 86મા બંધારણીય સુધારા દ્વારા ઉમેરવામાં આવી, જેમાં માતા પિતા અથવા વાલીએ પોતાના 6 થી 14 વર્ષની ઉંમરના બાળકોને શિક્ષણની તકો પૂરી પાડવાની વાત છે. આ સુધારાની પાછળનું એક બહુ જ મોટું કનેક્શન છે, જે પરીક્ષા માટે કી પોઈન્ટ સાબિત થઈ શકે છે. હા, આ ડીપ ડાઇવ કનેક્શન સમજવું ખરેખર રોમાંચક છે. 2002ના આ 86મા સુધારાએ બંધારણમાં એક અદ્ભુત ટ્રાઇફેક્ટા એટલે કે ત્રિવેણી સંગમ રચ્યો. ત્રિવેણી સંગમ કઈ રીતે? જો, તેણે શિક્ષણને બાળકના મૂળભૂત અધિકાર તરીકે અનુચ્છેદ 21A માં ઉમેર્યું. ત્યારબાદ રાજ્ય માટેની નીતિના માર્ગદર્શક સિદ્ધાંત તરીકે તેને અનુચ્છેદ 45માં સ્થાન આપ્યું. અને છેલ્લે માતા પિતાની મૂળભૂત ફરજ તરીકે અનુચ્છેદ 51A માં 11મી ફરજ તરીકે ઉમેર્યું. ઓ, એટલે અધિકાર, સિદ્ધાંત અને ફરજ ત્રણેય જગ્યાએ શિક્ષણ. હા, આમ શિક્ષણ એ રાજ્ય, બાળક અને વાલી આ ત્રણેય માટે એક સંપૂર્ણ કાનૂની અને નૈતિક ચક્ર પૂરું કરે છે. આ એવા પ્રકારનું વિશ્લેષણ છે જે મેન્સના જવાબમાં લખાય તો પરીક્ષક ચોક્કસ પ્રભાવિત થાય છે. ચલો હવે આ ફરજોની લાક્ષણિકતાઓ અને તેની સાથે જોડાયેલી કેટલીક ટીકાઓ વિશે વાત કરીએ. આ ફરજોના મુખ્ય લક્ષણો કયા કહી શકાય? મુખ્ય લક્ષણોની વાત કરીએ તો આમાં બે પ્રકારની ફરજોનું મિશ્રણ છે. કયા બે પ્રકાર? કેટલીક ફરજો નૈતિક છે, જેમ કે સ્વાતંત્ર્ય સંગ્રામના આદર્શોને અનુસરવું, જ્યારે કેટલીક ફરજો નાગરિક અથવા સિવિક ડ્યુટીઝ છે, જેમ કે રાષ્ટ્રધ્વજનું સન્માન કરવું. બીજો અને સૌથી મોટો તફાવત એ છે કે કેટલાક મૂળભૂત અધિકારો વિદેશી નાગરિકોને પણ મળે છે, પરંતુ આ મૂળભૂત ફરજો માત્ર અને માત્ર ભારતીય નાગરિકો પૂરતી જ મર્યાદિત છે. તે વિદેશીઓને લાગુ પડતી નથી. અને સૌથી મોટી લાક્ષણિકતા એ છે કે માર્ગદર્શક સિદ્ધાંતોની જેમ જ આ ફરજો પણ સ્વભાવે બિનન્યાયિક એટલે કે નોન જસ્ટિશિયેબલ છે. હા, કોર્ટ દ્વારા તેને સીધી રીતે લાગુ કરાવી શકાતી નથી. જો કોઈ નાગરિક રાષ્ટ્રગીત વખતે ઊભો ન થાય તો માત્ર અનુચ્છેદ 51A ના આધારે તેને જેલમાં ન મોકલી શકાય, જ્યાં સુધી સંસદે તેના માટે કોઈ અલગ કાયદો ન બનાવ્યો હોય. સાચી વાત છે. આટલી સુંદર બાબતો હોવા છતાં લક્ષ્મીકાંતના પુસ્તકમાં કેટલાક નિષ્ણાતો દ્વારા આ ફરજોની આકરી ટીકા પણ કરવામાં આવી છે. આ ટીકા પાછળના કયા તર્કો છે? ટીકાકારોના કેટલાક સચોટ તર્કો છે. પહેલો તર્ક એ છે કે આ લિસ્ટ સંપૂર્ણ નથી. સંપૂર્ણ નથી એટલે? હજુ શું બાકી રહી ગયું? જો, લોકશાહીમાં સૌથી અગત્યની બાબતો જેવી કે મતદાન કરવું, ઈમાનદારીથી ટેક્સ ભરવો કે પછી કુટુંબ નિયોજન અપનાવવું, આ બધી અત્યંત મહત્વની ફરજો હોવી જોઈએ, પણ તે આ લિસ્ટમાંથી ગાયબ છે. હા, ટેક્સની વાત તો સ્વર્ણસિંહ સમિતિએ પણ કરી હતી. બિલકુલ. બીજું, તેમાં વપરાયેલા શબ્દો સામાન્ય માણસ માટે સમજવા ખૂબ અઘરા અને અસ્પષ્ટ છે. ઉમદા આદર્શો, મિશ્ર સંસ્કૃતિ કે વૈજ્ઞાનિક અભિગમ જેવા શબ્દોના કાનૂની અર્થઘટન બહુ જટિલ બની જાય છે. આ ઉપરાંત તેને બંધારણમાં જે સ્થાન આપવામાં આવ્યું છે તેના પર પણ સવાલો ઉઠે છે.
મેં વાંચ્યું છે કે ટીકાકારો માને છે કે જો તેને ખરેખર મૂળભૂત અધિકારો જેટલું જ મહત્વ આપવું હતું તો તેને ભાગ 3ની બરાબર સાથે રાખવા જોઈતા હતા. હા, ભાગ 3 જેમાં મૂળભૂત અધિકારો છે, પરંતુ તેને ભાગ 4 માર્ગદર્શક સિદ્ધાંતો પછી ભાગ 4A માં એક પરિશિષ્ટની જેમ જોડી દેવાયા. આથી તેનું મૂલ્ય ઘટી ગયું હોવાનું માનવામાં આવે છે. આ ટીકાઓ પોતાની જગ્યાએ સાચી હોઈ શકે, પરંતુ આપણે તેના કાનૂની મહત્વ અને ન્યાયિક ચુકાદાઓ તરફ પણ નજર કરવી જોઈએ. બિનન્યાયિક હોવા છતાં આ ફરજો બિલકુલ નકામી નથી. પુસ્તકમાં 2 બહુ જ મહત્વના સુપ્રીમ કોર્ટના કેસ ટાંકવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે કોર્ટમાં આ ફરજોનું કેટલું વજન છે. હા, પહેલો કેસ છે 1991નો મોહનકુમાર સિંઘાનિયા કેસ. તેમાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું હતું કે કલમ 51A નો ઉપયોગ અસ્પષ્ટ કાયદાઓનું અર્થઘટન કરવા અને તેની બંધારણીય માન્યતા ચકાસવા માટે થઈ શકે છે. અને બીજો કદાચ તેનાથી પણ વધુ અગત્યનો કેસ છે 2012નો રામલીલા મેદાન કેસ. આ કેસમાં સુપ્રીમ કોર્ટે એક બહુ મોટો સિદ્ધાંત આપ્યો હતો. એ શું હતો? કોર્ટે નોંધ્યું હતું કે બંધારણના ભાગ 3 એટલે કે અધિકારો, ભાગ 4 માર્ગદર્શક સિદ્ધાંતો અને ભાગ 4A ફરજો આ ત્રણેય અલગ અલગ નથી, પરંતુ તેમની વચ્ચે એક સમાન દોરી એટલે કે કોમન થ્રેડ જોડાયેલી છે. કોમન થ્રેડ? હા, કોર્ટે કહ્યું કે જ્યારે પણ આમાંથી કોઈ એકનું અર્થઘટન કરવાનું હોય ત્યારે બાકીના 2 પર તેની શું અસર થશે તે જોવું સલાહભર્યું છે. આ ચુકાદાએ મૂળભૂત ફરજોનું કદ ઘણું મોટું કરી દીધું છે. આ પુસ્તકમાં 1999ની વર્મા સમિતિના તારણોનું એક સરસ બોક્સ આપેલું છે. આ સમિતિએ એ સાબિત કરી દીધું કે ભલે બંધારણના આ પ્રકરણમાં સજાની જોગવાઈ ન હોય, પણ ભારતીય કાનૂન વ્યવસ્થામાં એવા ઘણા કાયદાઓ પહેલેથી જ છે જે પરોક્ષ રીતે આ ફરજોનો સખ્તાઈથી અમલ કરાવે છે. હા, વર્મા સમિતિએ કેટલાક એવા કાયદાઓ ઓળખી કાઢ્યા જે ખરેખર તો મૂળભૂત ફરજોનું જ કાનૂની સ્વરૂપ છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે રાષ્ટ્રીય સન્માનના અપમાન અટકાવવાનો કાયદો 1971 અસ્તિત્વમાં છે, જે રાષ્ટ્રધ્વજ, રાષ્ટ્રગીત કે બંધારણના અપમાનને ગુનો ગણે છે. આ સીધો જ આપણી પહેલી ફરજ સાથે જોડાયેલો છે. હા, એટલે કે તમે પાલન ન કરો તો સજા થઈ શકે. બિલકુલ. બીજું, નાગરિક અધિકાર સંરક્ષણ ધારો 1955 અસ્પૃશ્યતા અટકાવે છે, જે ભાઈચારો વધારવાની 5મી ફરજને પૂરી કરે છે. અને આતંકવાદ માટેનો કોઈ કાયદો છે? હા, સૌથી કડક કાયદો એટલે UAPA ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ કાયદો 1967. દેશની સાર્વભૌમત્વ અને એકતા તોડનાર સંગઠનોને આ કાયદા હેઠળ આતંકવાદી કે ગેરકાયદેસર જાહેર કરવામાં આવે છે. આ ત્રીજી ફરજનું કાનૂની કવચ છે. તેવી જ રીતે જનપ્રતિનિધિત્વ ધારો એટલે કે RPA 1951 હેઠળ જો કોઈ નેતા ચૂંટણીમાં ધર્મ કે જાતિના નામે મત માંગે અથવા દુશ્મનાવટ ફેલાવે તો તેને ગેરલાયક ઠેરવી શકાય છે. અને પર્યાવરણને લગતી 7મી ફરજ માટે વન્યજીવ સંરક્ષણ કાયદો 1972 અને જંગલ સંરક્ષણ કાયદો 1980 અત્યંત સક્રિય છે. આટલી વિસ્તૃત સમજ મેળવ્યા પછી હવે આપણે આ સત્રના એવા તબક્કામાં પ્રવેશીએ છીએ જે સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારો માટે સૌથી વધુ નિર્ણાયક છે: પ્રેક્ટિસ પ્રશ્નો અને પરીક્ષાનો અભિગમ. બહુ જ અગત્યનો ભાગ છે. ચાલો સૌથી પહેલા પ્રિલિમ્સ પરીક્ષા માટે એક લાક્ષણિક પ્રશ્ન જોઈએ અને તેને ઉકેલવાની સ્ટ્રેટેજી સમજીએ. પ્રિલિમ્સ માટે વિધાનોવાળા પ્રશ્નો ખૂબ સામાન્ય છે. પ્રશ્ન કંઈક આવો હોઈ શકે: મૂળભૂત ફરજોના સંદર્ભમાં નીચેનામાંથી કયા વિધાનો સાચા છે? હા, વિધાનો જણાવો. વિધાન 1, તે 1950માં મૂળ બંધારણનો ભાગ હતા. વિધાન 2, સરદાર સ્વર્ણસિંહ સમિતિની ભલામણોથી તેને ઉમેરવામાં આવ્યા હતા. વિધાન 3, તે ભારતીય નાગરિકો અને વિદેશીઓ બંનેને સમાન રીતે લાગુ પડે છે. અને વિધાન 4, લોકશાહીમાં મતદાન કરવું અને કરવેરા ચૂકવવા એ કલમ 51A હેઠળ મૂળભૂત ફરજો છે. હવે આ પ્રશ્નનો જવાબ શોધવા માટે એલિમિનેશન મેથડ કેવી રીતે વાપરવી તે સમજવું જરૂરી છે. જો આપણે વિધાનોને ધ્યાનથી ચકાસીએ તો વિધાન 1 ખોટું છે, કારણ કે આ ફરજો 1950માં નહીં પણ 1976માં 42માં સુધારાથી ઉમેરાઈ. બરાબર. વિધાન 3 પણ ખોટું છે, કારણ કે આપણે હમણાં ચર્ચા કરી કે આ ફરજો માત્ર ભારતીય નાગરિકો પૂરતી મર્યાદિત છે, વિદેશીઓ માટે નથી. એકદમ સાચું પકડ્યું. અને વિધાન 4 એક મોટી ટ્રેપ છે. ભલે મતદાન અને ટેક્સ ભરવા અગત્યના લાગે પણ તે આ 11 ફરજોના લિસ્ટમાં સામેલ નથી, એટલે એ વિધાન પણ ખોટું છે. આથી એલિમિનેશન પછી સ્પષ્ટ થાય છે કે માત્ર વિધાન 2 સાચું છે કે તે સ્વર્ણસિંહ સમિતિની ભલામણથી ઉમેરાયા હતા. આ પ્રકારના પ્રશ્નોમાં કન્સેપ્ટની સ્પષ્ટતા જ ઉમેદવારને માર્ક્સ અપાવે છે. એ જોવું રસપ્રદ રહેશે કે કોમેન્ટ સેક્શનમાં કેટલા વિદ્યાર્થીઓ આ સાચો તર્ક પકડી શક્યા હતા. હવે મેન્સ પરીક્ષા તરફ વળીએ, જ્યાં 150 થી 250 શબ્દોમાં વર્ણનાત્મક જવાબ લખવાના હોય છે. મેન્સ માટે કયો પ્રશ્ન બની શકે અને તેને કઈ રીતે ફ્રેમ કરવો જોઈએ? મેન્સ માટે એક ઉત્તમ અને વર્તમાન પ્રવાહો સાથે જોડાયેલો પ્રશ્ન આ મુજબ હોઈ શકે: ભારતીય બંધારણમાં આપેલી મૂળભૂત ફરજો ભલે કાયદાકીય રીતે બિનન્યાયિક હોય, પરંતુ વર્તમાન સમયમાં પર્યાવરણનું રક્ષણ કરવા અને દેશની એકતા જાળવી રાખવા માટે તે અત્યંત પ્રસ્તુત છે. ચર્ચા કરો. 150 શબ્દો. મેન્સના પેપરમાં આટલો લાંબો પ્રશ્ન જોઈને ગભરાવાના બદલે ઉમેદવારોએ તેના કીવર્ડ્સ પકડવા જોઈએ. આ જવાબની રૂપરેખા કેવી હોવી જોઈએ? આ જવાબને 3 સ્પષ્ટ ભાગમાં વહેંચવો જોઈએ. શરૂઆતમાં એટલે કે ઇન્ટ્રોડક્શનમાં 42માં સુધારા સ્વર્ણસિંહ સમિતિ અને કલમ 51A નો ટૂંકો સંદર્ભ આપવો. આ દર્શાવશે કે ઉમેદવારને ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ખબર છે. અને પછી બોડી પેરેગ્રાફમાં શું લખવું? ત્યારબાદ બોડી પેરેગ્રાફમાં કલમ 51A ની ફરજ નંબર 3 જે એકતા અને અખંડિતતા જાળવવાની વાત કરે છે, અને ફરજ નંબર 7 જે પર્યાવરણના રક્ષણની વાત કરે છે, તેનો સીધો ઉલ્લેખ કરવો. અહીં વર્તમાન પ્રવાહોને જોડવા ખૂબ જરૂરી છે. એટલે કે ક્લાઇમેટ ચેન્જ અને તે બધું? હા, આજના ક્લાઇમેટ ચેન્જના પડકારો, ગ્લોબલ વોર્મિંગ અને આંતરિક સુરક્ષાના પડકારોના ઉદાહરણો આપીને સમજાવવું જોઈએ કે શા માટે કાયદાના ડર કરતાં નૈતિક રીતે આ ફરજો પાળવી વધુ અસરકારક સાબિત થઈ શકે છે. અને છેલ્લે કન્ક્લુઝનમાં માત્ર આદર્શ વાતો કરવાના બદલે નક્કર પુરાવા આપવા જોઈએ.
અહીં વર્મા સમિતિએ ઓળખી કાઢેલા કાયદાઓ જેમ કે યુએપીએ અથવા વન્યજીવ સંરક્ષણ કાયદો અને સુપ્રીમ કોર્ટના રામલીલા મેદાન કેસનો સંદર્ભ આપી શકાય. બિલકુલ. આનાથી સાબિત થશે કે બિનન્યાયિક હોવા છતાં સરકાર અને ન્યાયતંત્ર દ્વારા તેનો વાસ્તવિક અમલ થઈ રહ્યો છે. આવો સંતુલિત અને ડેટાબેઝ જવાબ પરીક્ષક પર ઊંડી છાપ છોડશે. આ ખરેખર મેન્સમાં વધુ માર્ક્સ ખેંચી લાવવાની પરફેક્ટ બ્લુપ્રિન્ટ છે. આજના આ નોલેજ સેશનમાં આપણે લક્ષ્મીકાંતના આખા પ્રકરણનું ઝીણવટભર્યું વિશ્લેષણ કર્યું. મૂળભૂત ફરજો ક્યાંથી અને કેવી રીતે આવી, સ્વર્ણસિંહ સમિતિએ કઈ કડક ભલામણો કરી હતી જે નકારાઈ, 11 ફરજોને કયા અલગ અલગ ગ્રુપમાં વહેંચી શકાય અને તેનું કાનૂની મહત્વ શું છે તે બધું જ આપણે આવરી લીધું. હા, અને મને ખાતરી છે કે તૈયારી કરતા વિદ્યાર્થીઓને આ ડીપ ડાઇવ ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આજના વિશ્લેષણના અંતે એક વિચારવા જેવી બાબત પર ચર્ચાને વિરામ આપીએ. આ વાત પુસ્તકની બહારની છે, પણ એક નાગરિક તરીકે વિચારવા મજબૂર કરે તેવી છે. બંધારણ આપણને એક મજબૂત ઢાલની જેમ મૂળભૂત અધિકારો પૂરા પાડે છે, પરંતુ શું આપણે ખરેખર તલવારની જેમ આપણી ફરજો નિભાવવા તૈયાર છીએ? આ બહુ જ ઊંડો પ્રશ્ન છે. કલ્પના કરો કે સ્વર્ણસિંહ સમિતિની પેલી નકારાયેલી ભલામણ કે જેમાં ફરજ ન નિભાવવા પર કડક સજાની વાત હતી, જો તેને આજે અચાનક સંસદ દ્વારા કાયદો બનાવીને લાગુ કરી દેવામાં આવે તો આપણા સમાજમાં અને રોજિંદા વ્યવહારમાં કેવો બદલાવ આવશે? શું આપણે ખરેખર ડર વગર એક આદર્શ નાગરિક કહેવાવાને લાયક છીએ? ખરેખર આ એક એવો પ્રશ્ન છે જેના પર દરેક નાગરિકે શાંતિથી વિચાર કરવો રહ્યો. સાચી વાત. આવનારા સત્રોમાં આવા જ અન્ય મહત્વના બંધારણીય અને રાજકીય વિષયોના ઊંડા વિશ્લેષણ સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી વાંચતા રહો, તર્કબદ્ધ વિચારસરણી વિકસાવતા રહો અને નવી વસ્તુઓ શીખતા રહો. આવજો. આવજો. આભાર. જોવા બદલ આભાર.